આ રોયલ રાજાને ભલે ગમે ને માર્યો, તેને પોલીસે પૂછ્યું ત્યારે એમ કેતો હતો કે ખજૂરવાળી મેટર હતી ને એટલે એને મને માર્યું. ગજબ બેઇજ્જતી હે. તો હેલો મિત્રો, કેમ છો? બધા જ મજામાં દસો. તો મિત્રો સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને તમે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા. હા મિત્રો, આપણે વાત કરીએ રોયલ રાજાને. મિત્રો હમણાં ટૂંક જ સમયમાં પોતાનું અપહરણ થયું હતું ને મિત્રોને તેમને ખૂબ જ માર્યા છે. તો આ સમયે મિત્રો શ્વેતા જૈન છે તે મિત્રો રોયલ રાજાને શું બોલી છે? તો મિત્રો રોયલ રાજાને કીધું છે કે તમે જે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનું મેટર હતું તેમાં તમે વચ્ચે આવ્યા છે, તેના કારણે આ બધું થયું છે. તો મિત્રો આ બેને શ્વેતા જૈને જણાવ્યું છે. અને મિત્રો શું હકીકત છે તો આ વિડીયોની અંદર જાણવા મળશે. ઘણા મિત્રો વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પહેલાં તમે વિડીયો જોઈ લો આ બેન શું કહે છે, પછી મિત્રો આપણે આગળ વાત કરીએ. આ રોયલ રાજાને ભલે ગમે ને માર્યો, તેને પોલીસે પૂછ્યું ત્યારે એમ કેતો હતો કે ખજૂરવાળી મેટર હતી ને એટલે એને મને માર્યું ને આમ થયું ને. ભાઈ તે પોલીસને એ તો ન કીધું કે હું કીર્તિ પટેલને કેટલી બેફામ ગાળું દેતો હતો. ખજૂરને ને કીર્તિનો વિવાદ હતો, એમાં રોયલ રાજા વચ્ચે ટપકો હતો એટલે એને એના કર્મોનું ફળ મળી ગયું. તો જય માતાજી, જય શ્રી રામ. મિત્રો વિડીયો ગમ્યો તો મિત્રો આપણે વિડીયોને એક લાઇક કરી નાખજો. અને મિત્રો ચેનલમાં નવા આવ્યા તો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો.